વેલકમ બેક. દિલ ખોલીને દગો કરનાર ખ્યાતિના ખાટકીઓના પકડવા તપાસ તેજ કરવામાં આવી રહી છે. ખ્યાતિની ખાટકીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી રહી છે. ખ્યાતિના ખાટકીઓ ફરિયાદ નોંધાયા પછી ફરાર થઈ ગયા છે. ખ્યાતિ હોસ્પિટલના 15 જેટલા બેંક એકાઉન્ટ પણ તપાસ કરવામાં આવ્યા. 3 કરોડથી વધુની રકમ સીઝ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત એમઆરમાંથી બન્યો છે મેડિકલ માફિયા. ખ્યાતિમાંથી પીએમ જય યોજના વ્યવહારની વિગતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીધા જઈશું સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉદય, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જેના કારનામા એક બાદ એક સામે આવી રહ્યા છે ને હવે તપાસનો ધમધમાટ પણ તેજ થઈ રહ્યો છે, ત્યારે ક્યાં સુધી તપાસ પહોંચી છે અને શું વિગતો તેમાંથી બહાર આવી રહી છે? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો આખા કેસની તપાસને લઈને અત્યારે જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેડિકલ ટીમના નિષ્ણાંત ડૉક્ટરો સાથે રાખીને આખી તપાસ શરૂ કરી દીધી છે. જેટલા પણ ખ્યાતિ હોસ્પિટલની અંદર સર્જરી કરવામાં આવી કે ઓપરેશન થયેલા હતા હાર્ટને લઈને તે તપાસવામાં આવી રહ્યા છે. જે સીડીઓ હતી મેડિકલ તેને પણ તપાસવામાં આવી રહી છે. સાથે જ તે અત્યારે 7 આરોપીઓ જે હતા, જે પૈકીનો એક આરોપી પ્રશાંત ડૉક્ટર જે છે પકડાઈ ચૂક્યા છે. બાકીના 6 આરોપીઓ જે છે તેને લઈને તપાસ શરૂ કરી છે. ગુજરાત સહિતના અન્ય રાજ્યોની અંદર અલગ અલગ ટીમો અત્યારે કામગીરી કરી રહી છે કે આરોપીઓનું કોઈ પગેરું મળી જાય, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું પગેરું મળ્યું નથી. બીજી જો વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત જે છે એ વર્ષ 2021 સુધી જે છે એ એમઆર હતો અને એમઆરથી અત્યાર સુધીમાં એ મેડિકલ માફિયા બની ચૂક્યો છે. કારણ કે જે પ્રમાણે આખું મોટું કૌભાંડ સામે આવ્યું છે પીએમજેવાયમાંથી જે પૈસા પડાવવાનું ઓપરેશન અને સર્જરી કરીને, હવે અત્યારે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખ્યાતિ હોસ્પિટલના પીએમજેવાય સાથેના કેટલાક આર્થિક વ્યવહારો, કેટલીક ફાઇલો આપવામાં આવી હતી, કેટલાને એપ્રુવલ મળેલા છે અને કેટલી જલ્દી આપવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનો એવો દાવો છે કે નજીકના સમયની અંદર જ તે આ કેસની સાથે જોડાયેલા તમામ આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં આવશે. સાથે જ તે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા અન્ય ડૉક્ટરોને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે જવાબ અને નિવેદન લખાવવા માટેથી. તો હવે એની વિગતોમાં શું સામે આવે છે એ પણ જોવું રહ્યું આપણે. બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ ઉદય. તો આપજો ખ્યાતિ હોસ્પિટલની